जिस माटी में बसता मेरा प्राण है, उस माटी के हम तो एक કિસાન હે। નમસ્કાર ખેડૂત ભાઈઓ, છેલ્લા 2-3 વર્ષથી ઘઉં કરતા તેના કુળની માંગ વધારે છે। હા ખેડૂત ભાઈઓ, ઘઉંના ભાવ છેલ્લા 10 વર્ષથી એના એ જ રહ્યા છે। તમને ખબર જ છે કે યાર્ડમાં આપણે વેચવા જઈએ ત્યારે 400 રૂપિયાથી 500 રૂપિયા 20 કિલો લેખે છેલ્લા 10 વર્ષથી ટીપી નાખે છે। પણ તેનું કુવળનો વપરાશ વધતા સોનાપાય ઘડામણ મોંઘું એમ કુવળ સારા દામથી વેચાઈ રહ્યું છે। આ વિડીયોમાં આપણે કુવળના ભાવ કેમ વધ્યા છે તેની ચર્ચા તથા કુવળ કઈ રીતે વેચવું, કોને વેચવું અને તેના ભાવ કેમ કરવા તે તમને શીખવાડવાનો પ્રયાસ કર્યો છે। વિડીયો છેલ્લે સુધી જોજો અને હા, આ વિડીયો ચોક્કસ એક ખેડૂતને 2-3 હજારનો ફાયદો કરાવશે। તમે ખેડૂત તરીકે પીએમ કિસાન સન્માન નિધિના 2000ના હપ્તા માટે કેવાયસી, લિંક અને એકાઉન્ટ એનેબલ કરવાની માથાકૂટ કરતા આ કામ સહેલું છે। માત્ર આ વિડીયો ખેડૂત સુધી પહોંચાડવા મદદ કરશો। અહીં હું ભાવતાલ કેમ કરવા અને અમારા પંથકમાં કુવળનો ભાવ કેમ વધારે છે તે જણાવવા વિનમ્ર પ્રયાસ કર્યો છે। તમારા વિસ્તારમાં શું ભાવ ચાલે છે તે કમેન્ટમાં લખજો। અમારા વિસ્તારમાં 1 વીઘાના ઘઉંના કુવળનો ભાવ ₹2500 થી લઈને 3000 સુધી ચાલે છે। જ્યારે અમારામાં જાગૃતિનો અભાવ હતો, સોશિયલ મીડિયાનો પ્રભાવ ન હતો, ત્યારે કંપનીના વસેટિયા 500 રૂપિયા વીઘે આપતા હતા। અત્યારે સોશિયલ મીડિયાના પ્રભાવથી કુવળના સારા ભાવ મળી રહ્યા છે। કુવળ ક્યાં ક્યાં વપરાય છે તે આમ તો તમે જાણતા જ હશો। પ્લાય બનાવતી કંપનીઓ કુલ ઉત્પાદનના 70% વાપરે છે, જ્યારે 10 કે 20% કુવળ ખાણદાણ બનીને ખેડૂત ખરીદે છે। 5 થી 10% કુવળ ઈંટો બનાવવામાં ભઠ્ઠામાં વપરાય છે તથા 5 થી 10% જ માત્ર ગૌશાળામાં કે ઢોરને ખાવામાં વપરાય છે। પ્લાયની ફેક્ટરીમાં વપરાતું ભૂસું યા કુવળ ઊંચા ભાવથી ખરીદાય છે। જુદા જુદા પ્રદેશમાં જુદા જુદા ભાવથી ખેતરમાંથી જ તેના માણસો ભરી જાય છે। સુરેન્દ્રનગર પ્રાંતિજ વિસ્તારમાં તથા અમદાવાદની આજુબાજુના વિસ્તારમાં વીઘે 5000 થી લઈને 7000 રૂપિયા ઉપજે છે। ફેક્ટરીથી તમારા ગામના અંતર પ્રમાણે ભાવ પડે છે। આ વિડીયો જોયા પછી હું તમને વિનંતી કરું છું કે તમારો કૂચો કુવળ ખેતરમાં પાથરી દેજો, ખાડમાં નાખી દેજો, ખાતર કરજો, પણ 1000 રૂપિયાથી નીચે 1 વીઘાનું કુવળ કે ભૂસું વેચશો નહીં। ખેતરમાં હાલ દેશી ખાતરની અછત વર્તાઈ રહી છે। જો તમે 1 વીઘાનું ભૂસું 4 કે 5 વીઘામાં આછું પાથરી દેશો તો ચોમાસામાં તમારા આગલા પાકમાં નડશે નહીં। જાડો થર કરશો તો મગફળી જેવા પાકોમાં થોડું નડશે। તુવેર, એરંડા, કપાસ જેવા પાકને ખૂબ જ ફાયદો થશે। કમિશન કરતા મારા ખેડૂતને મારી વિનંતી કે એમને અમે સપોર્ટ કરીએ છીએ। તમે કંપનીની ગાડીના સંપર્કમાં રહો। ખેડૂત ભાઈઓને થોડો સમય આપો। ન્યાય નીતિથી દલાલી કરો। ગાડીએ 2000 થી 3000 દલાલી હોય છે। કંપનીઓની ગાડીના મુખ્ય માણસો ગૌશાળાને નામે મોટો વેપાર કરી લે છે। જો ગૌશાળામાં ભૂસું જતું હોય તો કે ચણાની કાંડી જતી હોય તો 200-500 રૂપિયા ભૂલી જજો, પણ 80% માલ કંપનીમાં જ જાય છે, પ્લાય બને છે કાં તો ખાણદાણ બને છે। પાછું આપણે 400 રૂપિયા કે 500 રૂપિયામાં ખાણ ખરીદીએ છીએ। સનમાઇકો લગાડેલી પ્લાય માત્ર 10 કિલોની હોય છે, છતાં 2 થી 3 હજારમાં આપણે ખરીદીએ છીએ। તો શા માટે આપણો આ કાચો માલ એટલે કે ભૂસું, કુવળ, કાંડી, પાલો જે કહો તે તમારા પંથકમાં શું કહે તે કમેન્ટમાં લખજો। પાણીના ભાવે 1 રૂપિયા કિલો લેખે આપવો જોઈએ? તમારા પંથકમાં ભૂસાને શું કહે છે તે કમેન્ટમાં લખજો અને શું ભાવે વેચાય છે તેની કમેન્ટ કરજો। મારી વાત ઉપર અન્ય ખેડૂત ભાઈઓને વિશ્વાસ આવે અને મારી વાત ગળે ઉતરે અને તેઓ પણ સારા ભાવે કુવળ વેચી શકે। ભૂસું વેચવાની કળા હું તમને હલકા મિજાજમાં કહું તો સૌપ્રથમ તો કમિશન એજન્ટને સપોર્ટ કરી તેના સંપર્કમાં રહો અને તેનું પણ થોડું ઘણું માન રાખો। ગાડીનો વેપારી સૌપ્રથમ તમારા ખેતરે આવી અને કુવળને ઢગલે આવીને અંદાજ મારશે, તમને ફસાવવા અને તમારો મૂળ જાણવા ખોટું પૂછશે કેટલા વીઘાનું છે। હકીકતમાં તેઓને અંદાજ આવી જ જાય છે। તમારી માનસિકતા જાણવા એ પેલો પ્રશ્ન કરશે। પછી ખેડૂત તરીકે તમારે જાજુ ખોટું બોલવું નહીં, પણ સવાયું ખોટું બોલવું। 4 વીઘાનું હોય તો 5 વીઘાનું હશે અને હળવેકથી બોલવું। અમે માપ્યું નથી, આંખમાં આંખ પરોવીને ખોટું ન બોલવું। ત્યારબાદ વેપારી બીજો પ્રશ્ન કરશે, ઉધડું બોલો। ખેડૂત તરીકે તમારે આંખમાં આંખ પરોવીને સામે પ્રશ્ન કરવો, શું વીઘે ભાવ હાલે છે? હું છાતી ઠોકીને કહું કે વેપારી જવાબ નહીં આપે, તે શાંતિથી ઊભો રહેશે અને કમિશન એજન્ટની સામું જોશે। આપણે વેપારીને ઓળખતા નથી, વેપારી આપણને ઓળખતો નથી, તો આપણા ગામનો ખેડૂત ભાઈ મધ્યસ્થી તરીકે
એને જ બીજી વાર પૂછવાનું. વેપારી કશું બોલે, બહુ આગ્રહ કરશો તો કહેશે તમારો માલ છે તમે બોલો, પણ આપણે આપણા માલની કિંમત કરવાની ઉતાવળ કરવાની નથી. ખેડૂત તરીકે આપણે વિનમ્રતાથી હળવેકથી કહેવાનું, બાજુવાળા અમથાભાઈનું ક્યાં ભાવથી લીધું છે? વેપારી જવાબ નહીં આપે, પણ આપણે આપણી કિંમત કરવામાં ઉતાવળ કરવી નહીં અને કહેવાનું તમે રોજબરોજ ગાડી ભરતા હોવ છો તો વીઘાનો શું ભાવ હાલે છે તે હળવેકથી લાલચ આપવાની કે મારી બીજી વાડીએ પણ 5-7 વીઘાનું કુવળ અથવા ઘઉંનું વાવેતર છે તેવું કહેવું. ત્યારે વેપારી અથવા દલાલ તમને કહેશે વીઘે 500 રૂપિયા ભાવ હાલે છે અને તે વધારામાં તમારી સાથે જૂઠું બોલશે, ભાઈ ગૌશાળામાં મોકલીએ છીએ. ત્યારે પણ આપણે ઉતાવળ નહીં કરવાની અને મગફળીનો પાલો બતાવીને કહેવાનું કે તુવેરનો પાલો પીડ્યો હોય તો એ બતાવીને કહેવાનું મારે વેચવાનો છે, ગૌશાળામાં નાખવો હોય તો 5 રૂપિયા ઓછા લઈ લેશું. ત્યારે વેપારી બોલશે પાલો નહીં ભૂસાનું બોલો. ત્યારે આપણે સમજી લેવાનું કે વેપારી કંપની કે ફેક્ટરીમાં માલ મોકલે છે અને મારા માલ પાછો મારી પાસે 300 રૂપિયા મણ લેખે આવે છે અને આવવાનો છે એવું વિચારીને વાવેતરના વીઘાને 5000 ગુણીને ધ્રાસકો પાડ્યા વગર કહી દેવાનું. ધારો કે 4 વીઘાનું ભૂસું છે તો 20000 કહી દેવાના. ડરવાનું નથી. વેપારી હાલતી પકડશે પણ તમારે ગભરાવાનું નથી. દલાલ સામે નજર કરવાની. વેપારી હાલતો થયો હશે પણ દલાલ હજુ ઊભો હશે, તેની સામે તમારે હસતો ચહેરો રાખવાનો અને કહેવાનું તમારી શું ગણતરી છે? 20 ફૂટ ચાલીને ઊભા રહેલા વેપારી સામે જોઈને દલાલ કહેશે કંઈક હરખું કહો તો થાય. ત્યારે તમારે માત્ર 20000 માંથી ઘટીને 19000 કહેવાના. ત્યારે દલાલ કહેશે એવા ભાવ ક્યાંય હાલતા નથી, પણ હું તમને કહું છું ને આવા જ ભાવ હાલે છે. ખેડૂત તરીકે તમારે જરાય ઢીલા પડવાનું નથી અને ખાતર બનાવવાની કે પાથરી દેવાની તૈયારી બતાવવાની છે અને કહેવાનું જો અહીં પોર સાલ ભૂસું પાથર્યું હતું ને એટલે કપાસ 6 ફૂટ ઊંચો થયો છે, આ ભાગમાં પરાર પાથરી હતી ને તે માંડવીના લોથા જામી ગયા હતા, સૈણા તો અહીંયા કેડે કેડે આવી ગયા હતા, પણ ઢીલું પડવાનું નથી. હવે દલાલ અને વેપારી બે નાળાવા વધુ ચાલીને ઊભા રહી ગુપચુપ કરી તમારું 4 વીઘાનું કુવળનું ભૂસું 10000 માગશે કાં તો 8000 માગશે. એ ભૂલી જશે કે હમણાં તો વીઘે 500 કીધા હતા, એમ કીધું તું. વીઘા લેખે 2000 પહોંચે ત્યારે તમારે 19 માંથી છેલ્લા 70 કહેવાના ગભરાય વગર. ત્યારે તે 100 રૂપિયા વધારીને 11000 માગશે, પણ આપણે ઉતાવળ કરવાની નથી. આપણો માલ છે, આપણા ખેતરમાં પડ્યો છે, પાથરી દેવાની કે ખાડમાં નાખી દેવાની તૈયારી બતાવવાની છે. હા કે ના કરવાની નથી. એજન્ટનું અપમાન કરવાનું નથી. હસતા હસતા શહેરે વાત કરવાની છે, ગરજ બતાવવાની નથી. ત્યારે બંને ચાલતા થશે. થોડી વાર તમને થશે કે 11000 આપી દીધું હોત તો સારું હતું, પણ ગભરાવાની જરૂર નથી. મનને મક્કમ રાખવાનું છે. 2 ડગલા પાછા વળીને મધ્યસ્થી તરીકે રહેલા આપણા ખેડૂતભાઈને આવીને હળવેકથી કહેશે ગાડીવાળો મારા બાપનો દીકરો નથી, મને 500,000 રૂપિયા મળે, બાકી 11000 વાંધો નથી. 11000 સારા કહેવાય હો, પણ તમારે 1નું 2 થવાનું નથી. 17000 માંથી માત્ર 1000 ઓછા આપજો જાઓ એવું કહીને બંને ચાલ્યા જાહે, પણ તમારે ગભરાવું નહીં. ખેતર બારા નીકળી જાય ત્યારે બીજા 1000 ઉતરવાના, પણ વધારે નહીં. હા કે ના તો કહેવાની જ નથી. તેઓ ગાડીની કિક મારશે, પણ તમારે હળવેકથી તમારો ફોન નંબર એજન્ટને આપી દેવાનો અથવા તો લઈ લેવાનો. વેપારીનો નંબર માંગવો નહીં, નહીતર ખાટું હદરશે નહીં. દલાલ કે એજન્ટ મધ્યસ્થી કરનાર પેટ કે રોજીરોટી ઉપર પાણો મારવો નહીં. તેમની પાસે કળા છે એટલે એમને થોડું કમિશન મળે છે. હસતા મોઢે તેને જતા રહેવા દેવા. લગભગ 1 કલાક કે 2 કલાકમાં બીજા ઢગલાનો સોદો થયા પછી કે ગાડીનો મેળ થયા પછી તમારા ઉપર ફોન આવશે. થોડું ગાડીમાં ઘટે છે, ગાડી અધૂરી છે, 12000 કે 13000 ની માંગણી કરશે. ત્યારે તમારે એક ઝાટકે 15000 માં આપવાનું છે એમ ફોનમાં કહી દેવાનું. તેઓ ફોન કાપી નાખશે, પણ તમારે ઉતાવળ કરવાની નથી. 10 મિનિટ પછી પાછો ફોન આવશે. 13000 ઘણા કહેવાય હો, ફરી ગાડી આવશે નહીં, આ તો ગાડી અધૂરી છે એટલે હા વગેરે કહેશે. ત્યારે તમારે ભાવમાં મજબૂત અને મક્કમ રહી માત્ર 500 જ ઉતરવાના છે. ફોનમાં 1-2 વીઘા વધારીને તમારે વાત કરવાની છે. સમય સૂચકતા વાપરીને 13000 કે 14000 માં સોદો ડન કરવાનો છે અને હા ધીમેકથી હા પાડી દેવાની છે.
થેન્ક યુ વેરી મચ. ગુજરાત બંધુ FFG યુટ્યુબ ચેનલ પર આપણે જોડાયા બદલ ખૂબ ખૂબ આભાર. જો દર્શક તરીકે તમે નવા હો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો, જેથી કરીને અન્ય ખેડૂત સુધી આ વિડીયો પહોંચે. તમારી એક લાઈક અમારા માટે ઘણી મહત્વની હોય છે. 10-15 લાઈક થતાં 100 ખેડૂતો સુધી આ વિડીયો પહોંચશે. એટલે બને તેટલી વધારે લાઈક કરવા મારો વિનમ્ર વિનંતી છે, મારો વિનમ્ર પ્રયાસ છે. ખેડૂત સુધી આ વિડીયો પહોંચાડવા વિનંતી. ખૂબ ખૂબ આભાર. અને હા, આવી જ એક વાત કરવાની રહી ગઈ કે એને બિરદાવા ઘટે. અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાનું એક ગામ છે ડુંગર કરીને, મારા જાણવા મુજબ. ત્યાં ગામે થઈને નક્કી કર્યું, એક જ્ઞાતિએ થઈને નક્કી કર્યું કે આપણે કપાસની હાટી કંપનીમાં મોકલી દેવી છે. તો કટકી કરાવીને આખા ગામે ભળીને હંપીને એકસાથે 15 લાખમાં આખા સમાજની હાટીઓ કંપનીમાં મોકલી દીધી. સારા એવા પૈસા આવ્યા અને તે ગામના વિકાસ માટે અને સમાજના વિકાસમાં વાપર્યા. એવા સંપ ધરાવતા એવા ગામને મારા નતમસ્તક પ્રણામ. આમાંથી પ્રેરણા લઈ અને આ વિડીયો હું તમારા સુધી પહોંચાડવા માટે પ્રયત્ન કરી રહ્યો છું. રાજુલા તાલુકાના આ ડુંગર ગામના ખેડૂતોને ખૂબ ખૂબ અભિનંદન ગુજરાત બંધુ FFG યુટ્યુબ ચેનલ તરફથી પાઠવવામાં આવે છે. આભાર.